નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 10 પવન. પાઠનું ટાઇટલ છે પવન, જે હવા લહેરે છે તે. એમાં પહેલો મુદ્દો વાતાવરણનું દબાણ. પૃથ્વી સપાટીથી સેંકડો કિમી સુધી ઊંચાઈએ વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે. પૃથ્વી સપાટીથી ઉપરના ભાગમાં સેંકડો કિમી સુધી ઊંચાઈ પર વિસ્તરેલી વાયુને, હવાને, આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણમાં રહેલી હવા એ ભૌતિક પદાર્થ છે, તેથી તેને પણ પોતાનું વજન છે. વાતાવરણનો સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું એક હવાનું દબાણ કહે છે. વાતાવરણના દબાણ પાછળ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. વિષુવવૃત્ત કરતાં ધ્રુવ પર ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાથી ધ્રુવ પર વસ્તુનું વજન પ્રમાણમાં વધી જાય છે. જો વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ બતાવી કે હવા છે ને એ ભૌતિક પદાર્થ છે, પોતાને હવા છે એનું વજન તો છે જ. વાતાવરણના સ્તરના વજનના પ્રમાણમાં પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, અને આ વાતાવરણ છે એને હવાનું દબાણ હોય છે. અને આ દબાણ પાછળ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પણ જવાબદાર છે. વિષુવવૃત્ત કરતાં ધ્રુવ પ્રદેશમાં ઉત્તર અને દક્ષિણમાં ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વધુ છે, એટલે કે આવા ધ્રુવ પર વસ્તુનું વજનનું પ્રમાણ પણ વધી જાય છે. પૃથ્વી સપાટી પરના વિવિધ પ્રદેશના હવામાન આબોહવા નિર્માણ કરનાર તત્વોમાં વાતાવરણનું દબાણ મહત્વનું છે. માનવ જીવન પર તેની પ્રત્યક્ષ અસર જોવા મળતી નથી, પરંતુ વાતાવરણમાં દબાણમાં થોડું પરિવર્તન પણ પવનની ગતિ અને દિશા પર પ્રભાવ પાડે છે, જે પ્રત્યક્ષ રીતે તાપમાન અને ભેજના વિતરણ પર અસર કરે છે. આમ વાતાવરણનું દબાણ પરોક્ષ રીતે સજીવોના જીવનની પરિસ્થિતિ પર અંકુશ ધરાવે છે. ચક્રવાત તેમજ વાતાવરણ સાથે સંકળાયેલી અન્ય ઘટનાઓ સમજવા માટે વાતાવરણનું દબાણ જાણવું જરૂરી છે. જો પૃથ્વી સપાટી ઉપર હવાનું અને આબોહવાનું નિર્માણ કરનારા તત્વનું વાતાવરણનું દબાણ મહત્વનું છે. નિર્માણ કોણ કરે છે? તો કે વાતાવરણનું દબાણ. માનવ જીવન પર તેની પ્રત્યક્ષ અસર જોવા મળતી નથી. પરોક્ષ હોય વાતાવરણનું દબાણ થોડું પરિવર્તન પવનની ગતિ અને દિશા પ્રભાવ પડે છે. અને જે પવન છે એમાં તાપમાન અને ભેજ એટલે કે વૃષ્ટિના વિતરણ પર પણ તેની અસરો જોવા મળે છે. અને દબાણ પરોક્ષ રીતે સજીવના જીવનની પરિસ્થિતિને અંકુશ પણ ધરાવે છે. દબાણનું માપન. વાતાવરણનું દબાણ સેન્ટીમીટર કે ઇંચ કે મિલીબાર એકમ મપાય છે, પરંતુ હવામાન મથકોમાં નોંધ રાખવા તથા હવામાન નકશાઓમાં વાતાવરણનું દબાણ દર્શાવવા માટે મિલીબાર એકમનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. સમુદ્રની સરેરાશ સપાટીનું વાતાવરણનું દબાણ 76 સેમી કે આશરે 30 ઇંચ કે 1013 મિલીબાર છે. વાતાવરણનું દબાણ સેન્ટીમીટર કે ઇંચ કે મિલીબારમાં એકમમાં મપાય છે. દબાણ જે વાતાવરણનું છે એને કેમાં માપી શકાય એ આના આધારે માપવામાં આવે છે. કઈ એકમથી હોય? 1 ઇંચથી માપાય, 1 સેન્ટીમીટરથી માપી શકાય ને 1 મિલીબારથી. હવામાન મથકોમાં નોંધ રાખવા માટે હવામાન નકશાઓ વાતાવરણનું દબાણ મિલીબાર એકમનો ઉપયોગ થાય છે. તો સપાટીના વાતાવરણનું દબાણ 76 સેમી આશરે 30 ઇંચ કે 1013 મિલીબાર છે. આમાં નીચે કોષ્ટક આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે 1 સેમી બરાબર 13.32 મિલીબાર અને 1 મિલીબાર બરાબર 0.295,299 ઇંચ થાય છે. વાતાવરણનું દબાણ વાયુદાબ માપક, નિષ્પ્રવાહી વાયુદાબ માપક અને વાયુદાબ આલેખ જેવા સાધનોથી માપી શકાય છે. પરવાળા 14ના વાયુદાબવાળા મથકથી વાતાવરણનું દબાણ વધુ ચોકસાઈથી માપી શકાય. વાતાવરણનું દબાણ માપવા માટે વાયુદાબ માપક એટલે બેરોમીટર, નિષ્પ્રવાહી વાયુદાબ માપક એટલે એનોરાઇડ બેરોમીટર અને વાયુદાબ આલેખ એટલે બેરોગ્રાફ જેવા સાધનોથી માપી શકાય છે. વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો. પૃથ્વી સપાટીના વિવિધ ભાગ પર વાતાવરણનું દબાણ જુદું જુદું જોવા મળે છે. વાતાવરણના દબાણના અસમાન વિતરણ
માટે ઊંચાઈ, તાપમાન, બાષ્પ વગેરે પરિબળ જવાબ છે. જો વાતાવરણના દબાણ ઉપર એટલે કે વાતાવરણમાં જે દબાણ છે એના ઉપર કયા પરિબળો અસર કરે છે એની ચર્ચા કરવાની છે. એમાં એની ઊંચાઈ, એનું તાપમાન, એનું બાષ્પ એટલે ભેજનું વગેરે પરિબળ જવાબદાર છે. એમાં પહેલું છે ઊંચાઈ. પૃથ્વી સપાટીથી અનેક કિમી ઊંચાઈ સુધી હવાના થર આવેલા છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાના દરેક થર તેની નીચેના થર પર દબાણ કરે છે. તેથી વાતાવરણના નીચેના ભાગ પર હવા દબાયેલી અને ઘટ હોય છે, જ્યારે ઉપરના ભાગ પર તે પાતળી હોય છે. પૃથ્વી સપાટી અનેક કિલોમીટર સુધી ઊંચાઈ સુધી હવાના થર આવેલા છે. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે, એને લીધે જે થર છે એના નીચેના થર ઉપર દબાણ કરે, ઉપરનું થર નીચેના થર ઉપર દબાણ કરે છે. ને આમ વાતાવરણના નીચેના ભાગ પર દબાયેલી અને ઘટ હવા હોય છે અને ઉપરનો ભાગ છે એ હવા પાતળી હોય છે. કોઈપણ સ્થળની ઊંચાઈ જેમ વધારે તેમ તે સ્થળની હવા વધુ પાતળી હોય છે. પાતળી હવાનું દબાણ ઓછું, હલકું હોય છે. સમુદ્ર સપાટીથી ઊંચે જતાં સરેરાશ 165 મીટરની ઊંચાઈએ 1 સેમી કે 13.32 મિલીબાર દબાણ ઘટે છે. હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ શિખર લગભગ 8,848 મીટર ઊંચું છે. ત્યાં હવા પાતળી હોવાથી હવાનું દબાણ આશરે 54 સેમી કે 320 મિલીબાર જેટલું ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ ઊંચે જાય તેમ તેમ તે સ્થળની હવા પાતળી પડતી હોય. હવા પાતળી પડે એટલે એમાં સ્વાભાવિક આપણે સમજી શકીએ કે હવાનું દબાણ પણ ઘટે છે. ઊંચાઈ પ્રમાણે આપ્યું છે કે 165 મીટરની ઊંચાઈએ જાઓ તો 1 સેમી અથવા તો 13.32 મિલીબાર જેટલું દબાણ ઘટી શકે. 8,848 મીટરની ઊંચાઈએ આવેલું માઉન્ટ એવરેસ્ટ, ત્યાં દબાણ ઘટે છે એટલે કે હવા પાતળી છે. નીચે કોષ્ટક આપ્યો છે ક્રિસ ફિલ્ડના મત ઊંચાઈ પ્રમાણે હવાનું દબાણ. એમાં ઊંચાઈ આપી અને હવાનું દબાણ આપ્યું. સમુદ્ર સપાટીથી 1000 મીટરની ઊંચાઈ 899 મિલીબાર, 3000 મિલીબાર, 5540 મિલીબાર અને 10,265 મિલીબાર જેટલું હવાનું દબાણ રચાય છે. તાપમાન. ગરમીને કારણે હવા પ્રસરે છે અને વધુ જગ્યા રોકે છે. તેથી હવાનું દબાણ ઘટે છે જ્યારે ઠંડીથી હવા સંકોચાય છે અને ઓછી જગ્યા રોકે છે. આવી હવા ભારે બને છે, પરિણામે હવાનું દબાણ વધે છે. ગરમીને કારણે હવા પ્રસરે, વધુ જગ્યા રોકે, સ્વાભાવિક છે. તાપમાન વધે એટલે કે હવા પ્રસરતી હોય અને એ જગ્યા વધુ રોકે છે પરંતુ દબાણ ઘટે છે. ઠંડીથી હવા સંકોચાય છે, જગ્યા ઓછી રોકે છે પરંતુ દબાણ વધે છે. તાપમાનના તફાવતને કારણે દિવસે હવાનું દબાણ ઓછું હોય છે જ્યારે રાત્રિના સમયે વધુ હોય છે. ઉનાળામાં જમીન વિસ્તાર પર હવાનું દબાણ હલકું અને શિયાળામાં દબાણ ભારે હોય છે. એવી જ રીતે વિષુવવૃત્તના પ્રદેશ તાપમાન ઊંચું હોવાથી આ હલકું દબાણ અને ધ્રુવીય તાપમાનમાં ઘણું નીચું હોવાથી હવાનું દબાણ ભારે જોવા મળે છે. આમ હવાનું દબાણ જે તે સ્થળના તાપમાન ઉપર આધાર રાખે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો તાપમાન. જો દિવસે તાપમાન હોય, રાત્રે ન હોય, દિવસે દબાણ દબાણ ઘટે અને રાત્રે તાપમાન ન હોય પરંતુ દબાણ વધશે. એમ વિષુવવૃત્ત ઉપર તાપમાન વધે એટલે દબાણ ઘટે, રાત્રિનું તાપમાન ઘટે તો દબાણ વધે. આ પરિસ્થિતિનું નિર્માણ જોવા મળશે. ભેજ. હવા કરતાં ભેજ વજનમાં હલકો છે. તેથી જો હવામાં ભેજનું પ્રમાણ વધે તો હવાનું દબાણ ઘટે છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટે તો હવા ભારે બને છે અને તેનું દબાણ વધે છે. ચોમાસાની હવામાં ભેજ વધુ હોય તેથી હવાનું દબાણ ઘટે છે. મહાસાગર પરની હવામાં ભેજ વધુ હોય છે, પરિણામે જમીન પ્રદેશો કરતાં અહીં હવાનું દબાણ હલકું રહે છે. વિષુવવૃત્તના વિસ્તાર પર હવા ખૂબ જ ભેજવાળી હોવાથી અહીં હવાનું હલકું દબાણ રચાય છે. વિદ્યાર્થી મિત્રો, હવા કરતાં ભેજનું વજનમાં હલકી હોય છે અને જેને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધે તો હવાનું દબાણ ઘટે છે અને જ્યારે ભેજનું પ્રમાણ ઘટે તો હવા છે એ ભારે બનવાની છે. અને ચોમાસામાં હવામાં ભેજ વધુ હોય છે, હલકું દબાણ પણ ઘટે છે અને મહાસાગરોમાં ભેજ વધુ હોય તો પરિણામે જમીન પ્રદેશ કરતાં અહીં દબાણ હલકું બને અને વિષુવવૃત્ત પ્રદેશ ઉપર ભેજવાળી હોવાથી પણ હલકું દબાણ રચાય છે.
દબાણના પટ્ટા. હવાના દબાણમાં ફેરફાર લાવનાર પરિબળની અસરને લીધે પૃથ્વી સપાટી પર જુદા જુદા પ્રદેશ પર હલકું કે ભારે દબાણ ઉદ્ભવે છે. હવા દબાણો પૃથ્વી સપાટીના જો કોઈ ચોક્કસ પ્રદેશ કે વિસ્તાર પૂરતા જ મર્યાદિત હોય તો તે દબાણ કેન્દ્ર તરીકે ઓળખાય છે. પૃથ્વી સપાટી પર નિર્માણ થતા હવાના હલકા અને ભારે દબાણ તેની શરૂઆતના તબક્કામાં દબાણ કેન્દ્રો રૂપે હોય છે. પછી અનુકૂળ પરિસ્થિતિ મળતા તેઓ પૂર્વ પશ્ચિમ વિસ્તાર છે અને હવામાં દબાણના પટ્ટા બને છે. આમ દબાણના પટ્ટા લગભગ એક જ અક્ષાંશીય સીમામાં ગોઠવાયેલા અને એક સરખું અને હવાના દબાણના પટ્ટા બને છે. આમ દબાણના પટ્ટા લગભગ એક જ અક્ષાંશીય સીમામાં ગોઠવાયેલા અને એક સરખું દબાણ ધરાવતા કેન્દ્ર જ બને છે. જે અક્ષાંશીય પૂર્વ પશ્ચિમ પટ્ટામાં અને ભારે દબાણના પ્રદેશ વધુ આવેલા છે તેને ભારે દબાણને પટ્ટો કે ગુરુદાબ પટ્ટો કહે છે. અને જો પૂર્વ પશ્ચિમ પટ્ટામાં હલકા દબાણ પ્રદેશ વધુ આવેલા છે તેને હલકા દબાણનો પટ્ટો અને અથવા તો લઘુદાબ પટ્ટા કહે છે. આ પ્રકારના પટ્ટા આકૃતિ 10.1 પરથી સ્પષ્ટ થશે. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે આકૃતિ પણ આપી દેવામાં આવેલી છે. એનાથી વધારે સ્પષ્ટતાનો ખ્યાલ પ્રાપ્ત થાય છે કે જે દબાણના ફેરફાર લાવનાર પરિબળને લીધે જુદા જુદા હલકું અને ભારે દબાણ ઉદ્ભવે છે. પૃથ્વી સપાટી પર કોઈ ચોક્કસ પ્રદેશ કે વિસ્તાર પૂરતું મર્યાદિત નથી. તાપમાન વધે એટલે હવાનું દબાણ ઘટે છે અને હવાના દબાણ ઘટવાની સાથે સાથે જ્યાં દબાણ તાપમાન નથી, ઠંડુ વાતાવરણ છે, ત્યાં દબાણ વધવાનું છે. ક્યાં ઘટે ક્યાં વધે એ જોવા માટે તમારી સામે નકશો આપેલો છે. આ પટ્ટો છે વિષુવવૃત્તનો પટ્ટો છે. ઉપર પણ કર્કવૃત્ત છે અને નીચે પણ કર્કવૃત્ત છે. 23.5 23.5 અને ઉપર જે છે એને ઉત્તર ધ્રુવ કહેવાય, નીચે છે એને દક્ષિણ ધ્રુવ. જે બ્લેક લીટા આપ્યા ઉપર અને નીચે એ વિસ્તાર એવો છે કે દક્ષિણ ધ્રુવીય પ્રદેશ છે અને ઓલો ઉત્તર ધ્રુવીય પટ્ટો છે. એટલે વિષુવવૃત્તનો જે ભાગ છે એના ઉપર તાપમાન વધુ હોય એટલે દબાણ કેવું થશે? ઘટશે. અને આ ધ્રુવ પ્રદેશમાં તાપમાન કેવું હોય? નીચું. કારણ કે સૂર્ય માનો કે અહીંયા છે તો એના કિરણો અહીં પહોંચતા ઘણો સમય લાગે અને અહીંયા ઝડપથી પહોંચશે એટલે અહીંયા પૃથ્વી વહેલી ગરમ થશે અને વાં પૃથ્વી મોડી ગરમ થશે એટલે તાપમાન ઘટે, દબાણ વધે એવી પરિસ્થિતિ જોવા મળે છે. પૃથ્વી સપાટી પર દબાણના કુલ 7 પટ્ટા છે જે નીચે પ્રમાણે છે. પહેલો છે ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ્ટો, ભારે છે. ઉત્તરમાં 80 ઉત્તર અક્ષાંશથી 90 વચ્ચેનો આવેલો છે. બીજો છે ઉત્તર ધ્રુવીય લઘુદાબ પટ્ટો, એ હલકું દબાણ રચે છે, એ પણ ઉત્તરમાં જ છે, એ 60 થી 70 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. પછી ઉત્તર અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટો છે, એ ભારે છે, એ પણ ઉત્તરમાં છે, 20 થી 30. જો 20 થી 30 શા માટે? વિષુવવૃત્ત જે છે એ 0 થી સ્ટાર્ટ થાય એટલે 20 થી 30માં તાપમાન કેવું હોય? ભારે, હલકું. વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ ત્યાં હલકું છે કારણ કે 5 થી 5, 5 ઉત્તર ને 5 દક્ષિણ, ત્યાં તાપમાન વધુ હોય, હવા પાતળી થઈને ઉપર જવાની છે, દબાણ ઘટવાનું છે. જે જ રીતે ઉત્તરમાં તો એમ દક્ષિણ અયનવૃત્તમાં ભારે, દક્ષિણમાં 20 થી 30. દક્ષિણ ધ્રુવીય લઘુદાબ પટ્ટ એમાં 60 થી 70 દક્ષિણ અક્ષાંશ અને દક્ષિણ ધ્રુવીય ગુરુદાબ પટ્ટ એ દક્ષિણમાં 80 થી 90. જેમ 3 ભાગ ઉપર એમ 3 ભાગ નીચે આપી દેવામાં આવેલા છે. એ 3 ભાગથી એને વધુ સ્પષ્ટ ઓળખી શકાય છે. આ ભાગ છે એ મધ્ય ભાગ આવે અને ઉપરના જે 3 છે, નીચેના 3, ઉપરના છે ઉત્તરના, નીચેના છે એ દક્ષિણના. વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ વિષુવવૃત્તની આસપાસ 5° ઉત્તરથી અક્ષાંશ વૃત્તથી 5° દક્ષિણ અક્ષાંશ વૃત્ત વચ્ચેના પ્રદેશમાં સૂર્યના કિરણો 12 માસ લગભગ લંબ રૂપે પડે છે. તેથી ત્યાં સૂર્યઘાત 12 માસ વધુ પ્રમાણમાં મળે છે. પરિણામે અહીં હવા એકધારી ગરમ રહે છે. ગરમ હવા વિસ્તૃત થઈ હલકી બને છે અને ઊંચે ચડે છે. તેથી ત્યાં હવાનું દબાણ ઘટે છે. અહીં હવા અતિશય ભેજવાળી હોવાથી પણ દબાણ ઘટે છે. પરિણામે વિષુવવૃત્તની આસપાસના ગરમ અને ભેજવાળી આબોહવાળા પૂર્વ પશ્ચિમ પટ્ટામાં હવાનું હલકું દબાણ ઉત્પન્ન થાય છે. આ પટ્ટાને વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટો કહે છે. આ પટ્ટો ઋતુના ફેરફારો પ્રમાણે જે તે ગોળાર્ધમાં 10° વૃત્ત સુધી વિસ્તરેલો જોવા મળે છે.
આ પટ્ટામાં પવન લગભગ અનુભવાતો નથી, તેથી તેને નિર્વાત વાયુ પ્રદેશ કહે. જો વિષુવવૃત્ત 5 ઉત્તર અક્ષાંશથી 5 દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો છે. એના બારેમાસ સૂર્યના કિરણો લંબ એટલે સીધા પડે છે. તેને કારણે અહીંયા એકધારી ગરમી જોવા મળે છે અને હવા વિસ્તૃત હલકી થઈ અને ઊંચે ચડે છે અને દબાણ ઘટે છે. અતિશય ભેજવાળી હોવાથી દબાણ પણ ઘટે છે અને આ વિષુવવૃત્ત ગરમ અને ભેજવાળી આબોહવા પૂર્વ પશ્ચિમના પટ્ટામાં હલકું દબાણ ઉત્પન્ન થાય. આને વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટો પણ કહે છે. ઋતુના પ્રમાણે ફેરફાર જોવા મળે. 10 અક્ષાંશ સુધી વિસ્તારમાં આ પવનો લગભગ અનુભવાતો નથી. ત્યાં નિર્વાત વાયુ હોતો નથી. અયન વૃત્તીય ગુરુદાબ પટ્ટ. પૃથ્વીની બંને ગોળાર્ધમાં લગભગ 20 થી 30 અક્ષાંશ વૃત્ત વચ્ચેના પ્રદેશોમાં અયન વૃત્ત ગુરુદાબ પટ્ટ તૈયાર છે. વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટની પાતળી અને હલકી હવા ઊંચે ચડે છે અને આશરે 3 થી 7 કિમીની ઊંચાઈ પહોંચી પૃથ્વીના ધરીભ્રમણના કારણે 2 ભાગમાં વહેંચાઈને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ ક્ષૈતિજ દિશામાં વહે છે. આ હવાનો કેટલોક જથ્થો બંને ગોળાર્ધમાં આશરે 20 થી 30 અક્ષાંશના વિસ્તારમાં નીચે પૃથ્વી સપાટી તરફ આવે છે. આ વિસ્તારમાં હવા એકત્રિત થાય છે અને હવાના ભારે દબાણ પટ્ટાનું નિર્માણ થાય છે. તેને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર અયન વૃત્તીય ગુરુદાબ પટ્ટ, દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ અયન વૃત્ત ગુરુદાબ પટ્ટ કહે છે. જો ઉત્તર અને દક્ષિણ બંને બાજુ 20 થી 30, ઉત્તરમાં ઉત્તર ગોળાર્ધમાં અને દક્ષિણમાં દક્ષિણ વચ્ચેના પ્રદેશને અયન વૃત્ત ગુરુદાબ પટ્ટો કહેવાય. હવા હલકી બને ઊંચે ચડે 3 થી 7 કિમીની ઊંચાઈ સુધી ધરીભ્રમણને કારણે 2 ભાગમાં વહેંચાઈ જાય છે, એક ઉત્તર ધ્રુવ અને એક દક્ષિણ ધ્રુવ, અને બંને બાજુ ગોળાર્ધમાં 20 થી 30ના વિસ્તારમાં પૃથ્વી સપાટી તરફ આવે છે અને હવા ભારે હોય છે, એટલે એને અયન વૃત્ત ભારે દબપાટ કહેવામાં આવે છે. ધ્રુવ વૃત્તીય લઘુદાબ પટ્ટ. પૃથ્વીની બંને ગોળાર્ધમાં પૃથ્વી વૃત્ત પાસે આશરે 60 થી 70 અક્ષાંશ વચ્ચેના પ્રદેશ પર ધ્રુવ વૃત્તીય લઘુદાબ પટ્ટ ઉદ્ભવે છે. તેમના ઉદ્ભવ માટે પૃથ્વીની ધરીભ્રમણ ગતિ જવાબદાર છે. ધ્રુવીય ગુરુદાબ પટ્ટ પૃથ્વી પરથી ધ્રુવીય પવનો રૂપી આવતા હવા અને અયન વૃત્તીય ગુરુદાબ પટ્ટા પરથી પશ્ચિમીય પવનો રૂપી આવતી હવા ભિન્ન લક્ષણોવાળી છે. તેથી વિશાળ જથ્થામાં ધ્રુવોની આસપાસ એકઠી થઈ ચક્રવાત રૂપે ઊંચે ચડે છે. આમ હવાના મોટા પાયા પર સંસરણને કારણે ચક્રવાત રૂપે ઉર્ધ્વગમન કરતી હોવાથી ધ્રુવ વૃત્તોની આસપાસ પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં હલકા દબાણ પટ્ટાનું નિર્માણ થાય છે. તેને ઉત્તર ગોળાર્ધ ઉત્તર ધ્રુવ વૃત્તીય લઘુદાબ પટ્ટ અને દક્ષિણ ગોળાર્ધને દક્ષિણ ધ્રુવ વૃત્તીય લઘુદાબ પટ્ટો કહે છે. ઉત્તર અને દક્ષિણ પૃથ્વીના ધ્રુવ વૃત્ત તરફ 60 થી 70 અક્ષાંશ વચ્ચેના પ્રદેશમાં લઘુદાબ પટ્ટો આવેલો છે. ભિન્ન લક્ષણોવાળી એટલે બંને બાજુ ભિન્ન ભિન્ન લક્ષણોની આસપાસ એકઠી થતા ચક્રવાતી રૂપે હવા ઉપર ચડે છે. ધ્રુવીય ગુરુદાબ પટ્ટ. પૃથ્વી સપાટી પર બંને ધ્રુવ પ્રદેશ પર સૂર્યના કિરણો ત્રાંસા પડે, તેથી ત્યાં તાપમાન ખૂબ જ નીચું રહે છે. નીચા તાપમાનને કારણે અહીં બાષ્પીભવન થતું નથી, તેથી અહીં હવા ખાસ ભેજ હોતો નથી. અહીંના મોટાભાગના વિસ્તારોમાં બારેમાસ બરફ છવાયેલો રહે છે. આ કારણે ત્યાં ધ્રુવીય પ્રદેશ પર હવા ભારે દબાણ પટ્ટાનું નિર્માણ થાય છે. તેને ઉત્તર ગોળાર્ધ ઉત્તર ધ્રુવીય લઘુ ગુરુદાબ પટ્ટ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ ગુરુદાબ પટ્ટ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સૂર્યના કિરણો ત્રાંસા પડે, જેને કારણે તાપમાન હોતું નથી. ભેજનું પ્રમાણ વધુ હોય એટલે ત્યાં દબાણનું પ્રમાણ પણ વધુ હોય છે. બારે માસ ત્યાં બરફ છવાયેલો વિસ્તાર જોવા મળે છે. પવનો. પૃથ્વીની ચારે બાજુ લપેટાઈને આવેલું હવાનું આવરણ અસ્થિર છે. પૃથ્વી સપાટીની તે ક્ષૈતિજ દિશામાં તેમજ ઉર્ધ્વ દિશામાં સતત સંચરણ કરે છે. ક્ષૈતિજ દિશામાં ગતિમાન થતી હવાને પવન કહે છે. ઉર્ધ્વ દિશામાં ગતિમાન થતી હવાને હવાનો પ્રવાહ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ચારે બાજુ પૃથ્વીની લપેટીને આવેલું આવરણ એટલે આવરણને હવા કહેવામાં આવે, પણ તે હવા છે એ અસ્થિર છે, સ્થિર નથી. ક્ષૈતિજ દિશામાં અને ઉર્ધ્વ દિશામાં તે સતત સંચરણ કરે છે. ક્ષૈતિજ દિશામાં ગતિમાન થતી હવાને પવન કહે છે અને ઉર્ધ્વ દિશામાં થતી ગતિ હવાને હવાનો પ્રવાહ કહે છે.
પવનો અને હવાના પ્રવાહ વાતાવરણનું સંચરણ નિયમ કરે છે. ગરમ પ્રદેશ તરફથી ફૂંકાતા પવનો ગરમીનું અને ભેજવાળા પ્રદેશ પરથી ફૂંકાતા પવનો ભેજવાળા સ્થળાંતર કરે છે. જે પ્રદેશમાં જે પવનો ફૂંકાતા હોય એની અસર જોવા મળે. ગરમ પ્રદેશમાંથી ફૂંકાતા પવનો ગરમ હોય અને ઠંડા પ્રદેશમાંથી ફૂંકાતા પવનો ઠંડા હોય. પવનોની દિશા અને વેગ દબાણ ઢાળના પ્રમાણ પર આધાર રાખે છે. બે સ્થળો કે પ્રદેશો હવાના દબાણ વચ્ચે રહેલા તફાવતને દબાણનો પ્રવણતા કહે છે. પવનોની દિશા અને વેગ ઢાળના પ્રમાણ પર આધાર હોય છે. જે બાજુ ઢાળ સ્થળ અને પ્રદેશનો એના ઉપર હોય છે એટલે આ તફાવતનો દબાણ પ્રવણતા કહે છે. સામે તમને ચાર્ટ આપ્યો છે કે એમાં ગરમી અને ઠંડી પવન બંને બાજુથી ફૂંકાતો હોય એ ગરમ થતી હવા છે અને ઓલી ઉતરતી હવા બતાવવામાં આવેલી છે. પવનો હંમેશા હલકા દબાણની આપૂર્તિ કરવા માટે ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ ગતિ કરે છે. જો દબાણ પ્રવણતા ઓછી હોય તો તે પવનો ધીમા થાય છે. જો દબાણ પ્રવણતા વધુ હોય તો તે પવનો ખૂબ જ ઝડપથી ફૂંકાય છે. પરિણામે હરિકેન, ટાઇફૂન, નોર્વેસ્ટર જેવા ચક્રવાતનો ઉદ્ભવ થાય છે. જો હંમેશને માટે પવન હલકા દબાણની આપૂર્તિ કરવા માટે ભારે દબાણ તરફ ગતિ કરતા હોય, જ્યાં જગ્યા હોય ને પવનની દિશા બતાવશે એટલે એની પ્રવણતા ઓછી હોય, ધીમી વાય છે. આમ દબાણ પ્રવણતા હોય તીવ્ર, ઝડપથી ફૂંકાય છે. હરિકેન, ટાઇફૂન અને નોર્વેસ્ટર જેવા નામથી ચક્રવાત ખાબકતા હોય છે. અમેરિકા વિદ્વાન ફેરલ પવનો અને હવાના પ્રવાહ પર પૃથ્વી ધરીભ્રમણ ગતિની અસરોનો અભ્યાસ કર્યો છે. ફેરલના નિયમ પ્રમાણે ઉત્તર ગોળાર્ધમાં વાતા પવનો પોતાની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાતા પવનો પોતાની ડાબી બાજુએ મરડાય છે. આકૃતિ 0.10.1માં જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અમેરિકન ફેરલ વિદ્વાને એવું કીધું છે કે ધરીભ્રમણ પૃથ્વીની ગતિની અસરનો અભ્યાસ આધારે ઉત્તર ગોળાર્ધમાં વાતા પવનો જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાતા પવનો ડાબી બાજુ મરડાય છે એટલે કે ફંટાય છે. પવનોની દિશા અને વેગ માપવા માટે અનુક્રમે પવન દિશા દર્શક, પવન વેગ માપક નામના સાધનો ઉપયોગ કરવામાં આવે છે. પવનનો વેગ દર કલાકે કિલોમીટર, માઇલ અને નોટમાં મપાય છે. જમીનની દિશા અને વેગ માપવા માટે અનુક્રમે પવન દિશા દર્શક અને પવન વેગ માપક નામના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પવનને માપવા માટે કિલોમીટર દર કલાકે ફૂંકાતો હોય એને માઇલમાં અને નોટમાં માપી શકાય છે. વિદ્યાર્થી મિત્રો,